આજે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે વિવેકાનંદજીના વિચારોથી પ્રેરિત થઈ યુવા પેઢી માટે માર્ગદર્શન રૂપ એવા આ મહાન યુગ પુરુષને સ્મરણીને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહામંત્રી જીગર શાહ તેમજ કાઉન્સિલરો કૃષ્ણાબા જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રસીલાબેન પંડ્યા, જયંતભાઈ ઠક્કર, સંજય ઠક્કર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ ઉપસ્થિતિમાં વિવેકાનંદજીના જીવન અને સંદેશો વિશે ઉછરાયેલા સંસ્મરણોએ સૌમાં નવી ઉર્જા જગાવી। કાર્યક્રમના અંતે સૌએ સ્વામી વિવેકાનંદના વચનને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી। સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પ્રસંગે ભુજ શહેર સ્વાભાવિક છે કે આવા રાષ્ટ્રપુરુષોની જન્મ જયંતિ પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાસુમન કરીને એને યાદ કરીએ। સ્વાભાવિક છે કે કોઈ પણ આ રાષ્ટ્રના હિત માટે આઝાદીથી પહેલાં, આઝાદી પછી રાષ્ટ્રની ચિંતા કરી છે, આ દેશની ચિંતા કે આવા રાષ્ટ્રપુરુષો ઉપરથી આવા પ્રસંગે આપણે પણ એનામાંથી કંઈક શીખીએ, એના જીવન ચરિત્ર ઉપર વાંચીએ અને એનામાંથી કંઈક આપણે પણ જીવવાનો પ્રયત્ન કરીએ। સ્વામી વિવેકાનંદ નાની ઉંમરે જેને જીવન જીવ્યા છે, જે રાષ્ટ્રના હિત માટે અને સનાતન સમાજ માટે જે વિદેશમાં જઈ અને જેને એક વાત કરી, વાત આજે દેશ અને દુનિયા પણ આજે યાદ કરે છે। ત્યારે આજે પુણ્યતિથિ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખો, નગરપાલિકાના કાઉન્સિલરો, ચેરમેનો, ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો એના પુણ્યતિથિ પ્રસંગે હારારોપણ કરીને યાદ કરીને કંઈક એનામાંથી શીખ મેળવી એવી આ સ્વાભાવિક છે કે આટલા માટે જ આવા કાર્યક્રમ થતા હોય અને એનામાંથી જીવનમાંથી ચરિત્ર જ્યારે એક સાલમાં યાદ કરી અને એના જીવનમાંથી જેમ લઈએ એમ આપણે પણ ક્યાંક અનુસરીએ। એટલા માટે આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન કરીને આપણે પણ થોડુંક આનંદ થાય કે આવા વીર પુરુષોને જે યાદ કરીને લોકો વચ્ચે, લોકો માટે જીવનારા માણસોનું યાદ કરી મોટી વાત છે।